મંડપ વાળા અહીંયા આવો. આ કાઉન્ટર કેટલા છે? 20-21 જેટલા હશે. પછી આ કાઉન્ટર લાવવાના કીધા હા મેં તમને. આવી જાય મનસુખભાઈ, અત્યારે લગ્નની સીઝન ફૂલ છે. લગ્નની સીઝન ફૂલ હોય તો ઓર્ડર જ ન લેવાય ને ભાઈ તમારે એવા. વસ્તુ બધે ઘટે છે. અને આ હું માંડવો કેમ તરાહો દેખાય મને? એ થઈ જાય, તમે ચિંતા કરો માં. ઈ જ સેટિંગ કરવી છે અમે. એટલે હું ચિંતા ન કરું તો એમ હું મારા બાપા ચિંતા કરવા આવશે ભાઈ? મારા લગ્ન છે, હું નો ચિંતા કરું? પણ થઈ જાય, હું એટલી બધી ગાડીઓ નાખો છો. એક કે મંડપ તરાહો નો રેવો જો, નકર 1 રૂપિયો નહીં આપું હું તમને. નો રે નો. આમાં ડિઝાઇન હોય નથી આ માંડવામાં. ભઈ ઊંધું કાપડ છે. આમ જોવો તો ખરે, નવી પેટર્ન છે. કાપડ ઊંધું છે, આમ છે જો. હા ખબર છે, મને ખબર છે, હું કા જાણ્યો નથી. બધી નવી પેટર્ન છે. જો કાર્પેટ હોપટ નખાઈ જવા જોવે. આ મારી વાત સાંભળે, 2 દી જમણવાર મારો હાલ છે. મનસુખ વાંઢાનો જમણવારમાં કાંઈ ખામી ન રહેવી જોવે. નો રે નો રે. એટલે કાર્પેટ છે ને જરાક ડાઘ પડે ને એટલે તરત બદલી દવું જોઈએ નથી. બદલાઈ રે. હા નવું કાર્પેટ લાવેલા છે. જો સાંજે ખમણ ને ઢોકળા ને ઢોસા, હા અને બપોરનો જમણવાર છે શ્રીખંડ વડાપાવ ને દાબેલી. હા મારી પાસે જો કાંઈ કઢીનો રોહો ઢોળાવનો એટલે તમારું કાર્પેટ બદલી દવું જોઈએ નથી. બદલાઈ અરે મનસુખભાઈ ચિંતા કરો માં. દાળ ભાડું નહીં આપું, ભાડું નહીં આપું તમને. પણ ભાડાની હું ખાલી કરો છો? એ જમણો સેલો છોટા બાંગુ ને ક્યાં કરો છો? કાર્ડ આપ્યું ને મેં તમને, હા હા વોટ્સઅપ માં આપ્યું ને. હા હા તો પછી સાંડલો લખાણો ભૂલતા ની પાસે જાઓ કામ કરો હમણાં. હાલ સાંડલો. હવે હાલ રે ભાવે. અહીંયા તો અહીંયા હા મનસુખભાઈ બોલો બોલો. તેને કો કોઈ ઘોડી વાળાનો નંબર કોન્ટેક્ટ હોય તો કઈ. અરે ભલા માણા, ઘોડી તો મારી પાસે જ છે. હા હું વાત કરે ભલા મને. વાત તો કરતા હો મને એકવાર. મને આ ગેમાં માણસો લ્યો. અમે મંડપ વાળા એટલે ઘોડી અમારા ઘર ન હોય. હે હા વાહ, ભાડું શું લ્યો તમે? મૂળ 300 રૂપિયા. 300 રૂપિયા? ખાલી 300. અરે વાહ ભાઈ બન વાહ. તું તમે સાંડલો ન લખાવતો એમને જમી લેજે. હું તને શું કહું, તો મેં ઓલા પર નાગધણીબા ફોન કર્યો ને મારા બેટા મને 5000 રૂપિયા કીધા. બોલ લે, આટલા બધા થોડા હોય કઈ? નો તો હોય ને હોય. મને ખાલી 300 આપજો ખાલી. હા તો એક કામ કરે, મારા 3 દી સુધી ઘોડી મારી નજરની સામે રહેવું જોઈએ. ત્યાં એનું ભાડું વધીને કેટલું થઈ જાય? હા અરે મનસુખભાઈ તમે ઉપાધિ કરો માં, કાંઈ નો ઘટે. ભલા માણા તમે વરરાજા છો. મગાય ઘોડી મગાઈ લાલ મારી નજરની સામે 3 દી સુધી રહી જોઈએ. ગુણા હા તું જા ઘોડી લઈને આવ ફટાફટ. હમણાં આવો લે. હું તાલી ગયા ગાળો હરકો કરું. એ ઊંડા ખાડા નાખજો, વાવાઝોડા જેવું છે ભાઈ. હા હારો. એ પૂરી વાહ. કંકોત્રી વોટ્સઅપમાં નાખી છે તમને, અને લગ્નમાં તમારે ભૂલવાનું નથી, ફરજિયાત પહોંચી જવાનું છે વાલમભાઈ ને બેયને. કંકોત્રી WhatsApp માં નાખી? હા ઠીક લ્યો. તો હું તમને શું કહેતી હતી મનસુખભાઈ, હા કે આપણે ચાંદલો હોય ઈ તે 100 રૂપિયાનો તમને ફોટો પાડીને WhatsApp માં મોકલી દઈએ તો હાલે ને? બકાઈ જાય ને? આથી હું તમને શું કહું, હા અહીંયા જમવાની પંગત પડે કે નહીં, ત્યારે મસ્ત ની ભરેલી 2 ડીશોના ફોટા પાડીને તમારા વોટ્સઅપમાં આવવા દેશ. તમે બે જમી લેવો તો હાલશે ને? હવે એવું કઈ થોડું હોય કે WhatsApp માં થોડા કોઈ જમે? ઈ તો જમવું જ પડે ને. જમ્યા વગર કઈ હાલે? કઈ બકાતું હશે? ઈ જમવાનું તમે ક્યાં જ રાખશો? પછી એમ બધા જમશું નહીં તો શું કરશો? એ વાત હશે. એમ નહીં, તમે સાંડલો નહીં લખાવો તો મારો જમણવાનો ખર્ચો થાય કોણ દે? એટલે હું પણ તમને આ તમે અત્યારથી શેરવાની હું કામ પહેરીને રખડો છો? શેરવાની ક્યાં કોટ છે? આ પણ લગન તો હજી તમારે 2 દી પછી છે ને. જાન તો આપણે 2 દી પછી જવાનું, તો અત્યારથી હું તૈયાર થઈને રખડો આ તલવાર બલવાર લઈને? ઢોલ સંભળાય, ઢોલ સંભળાય. આ ઢોલ તો સંભળાય ને. ઢોલી વાળા મારા લગ્નમાં કેટલા બધા હરખમાં અત્યારથી ઢોલ વગાડે છે. કાલે 10 તારીખે મારા લગ્ન છે, અને તમે વાલમભાઈને કહી દેજો કાલે 9 તારીખે નાઈ નાખે, નાયા વગર આવે નહીં લગ્નમાં. હા પણ ઈ નાય નાખશો ભાઈ, કઈ નાયા વગર ના. પેલા તમે નાયા ને, ઈ તો નાય જ નાખશે. તમે નાજો, લગન તમારા છે એમના નહીં. એમના લગન થઈ ગયા 5 વર્ષ પહેલા. મને પીઠી વાળો રહ્યો ને એટલે મારે નવાય નહીં, પીઠી રહેવા દેવાની હોય. અને હું તમને શું કહું હા. કે ઘરે આવીને કહી જાજો તો અમે ચાંદલો છે ને આવીને લખાવશું. નકર અમે આવવાનું નથી વાઢુકી માં થઈને, બરાબર? ઘરે આવીને કેવા આવવું પડશે. એ હા, હું ઘરે આવીને કહી જાઉં હા આવું જ છું. આ એમ હાંજે આવીને કહી જાજો તો અમે આવશું, નકર અમે આવવાનું નથી. હા તો હું આવું છું હમણાં, આ જરાક કામ પતાવતા હા. અને કઈ સ્પ્રે બ્રે છાડજો એમ હરખો. હા તો હું આવું જ છું. નાઈ લેજો. એ તું ન્યા વાલમભાઈ નાવન કહેજે ને, ઈ નાઈ લેશે. અઠવાડિયાના ના તમને ખબર છે. બહુ બોલ કે એમ ક્યાં કે વાલમભાઈ શું છે તમારે? આવી ગઈ મનસુખભાઈ, તમારી ઘોડી આવી ગઈ. મનસુખભાઈ તમે કીધું તું ઈ ઘોડી 300 રૂપિયા વાળી ઘટે ગઈ. એ બાપા મારો હુલા પર
તમારી જાતના આવી ઘોડી મેં મગાવી છે તો કઈ ઘોડી એટલે ઓલા ફૂલે કામન વર ઘોડામાં આ માથે બેહવાનું આવે આમ બેહવાનું આવે ને ઓલ ખાય મોઢેથી ઈ ઘોડી મેં કીધી કે જાક લગનમાં જાત નથી પણ એવી ઘોડી અમારે કે હોય મંડપ વાળા કર આમ મંડપ વાળા છીએ મનસુખભાઈ. અમારે કે લોખંડની ઘોડી હોય આમાં બેહી જાવ સમજા આમ કરો આમ બેહીન આ ઘોડો બની જાવ ચાબડે 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 થઈ ગયો ઘોડે હજી બે પડી, જરૂર પડે તો કહેજો. આ ઈ બે પડી ને ઈ તમારા ખાનદાનમાં આપો સડા કરે ઉતરા કરે તમે મંડપના ગાળા નાખો ફટાફટ અને હાનના મહેમાન આવવાના છે બધા ડીજે વાળા ઓય બાપા, આ ડીજે વાળા તમારી જખા છે મેં એને ફોન કર્યો તો કે અમારા ઉફર બળી જાય એક કે અમારા ટૂટર બળી જાય હે કામ કરીને કહું આ ડીજે વાળા તમે હાસી ફેંકી રો કીધું ને તેથી ડાપુ લેતી વખતે આવજો મારી પાસે કેવા ભટકાય મારા લગ્નમાં આ લગ્ન ગાળામાં કોઈ તે લગ્ન ન રખાય ગામમાં આવે હું આમંત્રણ દઈ આવું બધાને એકલા પંચાયત મારે એલા બધું કામ કરવાનું છે કાંઈ વાંધો નહીં ગોળ ખાવાનું કહેવાનું છે મારા કેટલા પગું કેમ પણ ઢોલ કેમ વાગતો હો આ ઢોલી વાળા આવવાના છો કાલે મારા મંડપ મુહૂર્તમાં કહી દીધું આમંત્રણ આપી દીધું ઢોલ વાળાને કે તમારે જ વગાડવા આવવાનું છે તમે આવજો મારા માંડવા મુહૂર્તમાં ડિસ્કો કરવા કેમ પણ સોરી બંધ કરો એલા વગાડવાનું તાન જ ચડે લે કામન ચોક કેમ ડિસ્કો કરે તું આ ઢોલ વાળા કાલે મારા લગ્નમાં આવવાના છે માંડવા મુહૂર્ત છે ને કાલે મારું હા તને કંકોત્રી મળી ગઈ હા વોટ્સએપ માં મળી હો મળી ગઈ હા વોટ્સએપ માં નાખી મેં અત્યારે હું એકલા પાંડ્યા રોક નહીં કંકોત્રી છપાવવાનું ભાઈ કોણ માથાકૂટ કરે દેવા જાવી ના અંતે ઓલો વોટ્સએપ માં વહી જાય સીધું એમાં પાછા ઓલા તારા પાક્કા ભાઈ બન ઓલા ભૂરા ભાઈ ઢીંગો ની એ નથી પાછા ગામમાં કા એને મારે તેડાવાના જ નથી થતા નહીં કારણ કે મારું ભલા માણા ઈ ક્યાંય થાવા જ નથી દેતા હે હજી તાન છડે તને ઢોલ વાળા કેટલા ગજબ ના છે મેં એને આગુ એડવાન્સ પૈસા દીધા ઠીક અચ્છા બરોબર છે હા તો હું તને શું કહું ચશ્મા ને ટોપી ને ઉતારું ક્યાં પડ્યું હા તે હોય ને મારી પાસે ચશ્મા ટોપી ને એવું બધું હોય ને કાલ પહેરવાનું છે ને મારે બધું પાછું સમજી જાનમાં જાય ત્યાં એટલે વરાજો હું છો કે તું છો એટલે વરાજો તું છો હા તો મારે ચશ્મા ટોપી ને એવું મારે એન્ટ્રી મારવાની હોય તારે ન હોય પણ તારે ફેર કરવાની હોય તોલા ચશ્મા ની એન્ટ્રી ની બધું તારે તારી ફેર ન કરવાનું હોય અમે અમારી ફેર કરીએ એટલે મારા ભલામણા 24 ને 25 વખત મારો લગ્ન નો વારો આવ્યો છો અને તું બળતરા કરીને મરી જાય થોડુંક તો દયા ખા કે નાના ભાઈબંધ ના લગ્ન આ ફેર કમ્પ્લીટ થઈ જશે તું કાક આપું એને ના કાંઈ દયા ખાવી નહીં હો ભાઈ પેલી વખતે દીધો મારો પટ્ટો તોડી નાખ્યો તો આજ તને પાવભાજી બનાવતા આપણે આવડે તું સાંજે આપણે પાવભાજી નો પ્રોગ્રામ રાખેલો હોય હે હા તો પાવભાજી બનાવતા મને નથી આવડતું ખાવા પહોંચી રહે હો 9 વાગ્યે રાખ્યું ને 9 વાગ્યે ખાવા પહોંચી રહ્યા પાવભાજી બનાવતા મને નથી આવડતું બધું મફત જ ગોતવું તારે મફત જ તે રસોઈઓ લાવવો ના તારે એમ તો લગનમાં મને ટેન્શન ન દે ભલા મને ઢોલ્યો એક કામ કર પણ હા કેમ કરે તું આમ ઘા કેમ કરે તું વાગે હોય તારો હાથ મને વાગે છો નકર હું પાછો એટલે કાખલો કોને પકડે વરાજો હોય તો પણ ઘરનો હતો કાખલો નહીં પકડવાનો મને ગળા પાસ મૂકી દે તું ગળા પાસ ન પકડતો મેં તને કીધું ને મેં તારી ગળા પાસ પકડી કરે શું છે કાખલો પકડી શું છે ઉભો રે શું છે મારો આ દોરો તૂટી જાય મેં મેકી દીધો આજે આવો શું છે તારે બોલ અરે હું કઈ રાખું નહીં વરાજો છે કા છે તે છે ઓય બાપા હાલે લે મને કાક્યો મને કેમ કરો લે આ તું આવ કરતી નથી લાઈનમાં તો ઉપર જા તું ઉપર ને અરે વગર મેં વળામ જો ટેમ્પો વાળાનું મેં ફરકી દીધી છે ને હમણાં જ ના પડતો ફોન કરીને કે કાલ ટેમ્પો લઈને નો આવતો એમ હમણાં જ ના પડતો જો તારા ટેમ્પો આવે તારા ટેમ્પો હું તો બીજો પણ લે
મારા બેટા મારા લગ્ન આવે તરત બધા લાગ વર્તે છે. મારા લગ્નમાં જ મારી હારે બાંધે. આ દાદીએ તો કોઈ હામુય ના મળતું. હવે જાનમાં મારે 3 જણા લઈ જવાના હતા, એમાં સંતુ મારી હારે બાંધો. હા વાહે વૈધા વાલમભાઈ ને ભૂરી 2 જણા. કાંઈ વાંધો નહીં, હાલો વાલમભાઈ ને ભૂરી ને આ 2 જણાને મારી જાનમાં લઈને જાઓ. એ વાલમભાઈ બહાર આયા સૌ આવો બંધુ. એટલે વાલમભાઈ મેં તને વોટ્સએપમાં કંકોત્રી મોકલી બકાડી ન લેવાય? કાંઈક માણસ જેવો થારે ગામમાં ને ગામમાં રહેતા હોય ને વોટ્સએપમાં કંકોત્રી મોકલાય, બહાર ગામ રહેતા હોય ને કંકોત્રી વોટ્સએપમાં મોકલાય. આ ઘરે આવવું પડે. એટલે તને ખબર તો હોય વાલમભાઈ હું એકલા પૈંડે છો તારે એમ કહું. બાજો એટલું ગામમાં એકલા પીને હોય ને પ્રસંગ આવે ત્યારે તમને ખબર પડે બાજવા વાળાને કે કોઈને બધાય નહીં. હાથે નથી મંડપ મુહૂર્તના ખાડા કાઢજે, કોઈ કામ કરાવે તારે ઘરે કોઈ નથી. ઓલા મંડપ વાળા બહારથી આવ્યા છે ને મેં કીધું ઢોલી વાળા વાટે છે તું કે આવું એમ. હાથી જાય છે બધા હાથે કહેવાય હાથે બધી આમંત્રણ આપે અને 3-4 દીની વાર છે ને હું બાગા પહેર્યા તે. એટલે તમે નાયા કાલે જ માંડવા મુહૂર્ત છે હો મારું 10 તારીખે. હા તે હું નાઈ નાખીશ, જાઉં છું લગ્નમાં. આવશો ને? હા અને હારા હારી રાખજે બેગ. ઓલા ભૂરા ભાઈ ઢીંગો એમ કહેતા તાર લગ્નમાં નહીં થવાનું. કીધું જ ને મેં આ ફેરે આમંત્રણ નથી આપ્યું. એ એમ થાય નહીં થાવે એમ. અડધા ગામમાં એમ કે મનસુખના લગ્નમાં નહીં જવું. 125મી વાર પહોંચે છે આ ભાઈ. 3-4 જણા બીજા હું સંતુન ભૂરી ની બધાય. હું ભલે 25 વાર પહોંચું. આ મને ખબર થતી મારી વાત લગ્ન ની સાંભળે ને તો માણસોને કાનમાં ધવાડા તારી જાનમાં આવવા કોઈ રાજી નથી. 3 જણા સીવી એમ ગામમાં. મેં 4 જણાનું નામ નહીં સાંભળ્યું તારી જાનમાં આવે એમ. સંતુ છે હું ને ભૂરી. આ બા આછું શેર થવા મળે બધાને. કઈ ઘટે એવું લાગે? ઘણું ઘટે આમાં. તલવાર છે કે નહીં હાથમાં? અરે આ તો આમાં ચશ્મા નથી પહેર્યા તે હારા બૂટ નથી સફેદ. સુગંધ આવે અત્તર નહીં સાંટેલું. આને વરરાજો કહેવાય. એટલે હું તમારી પાસે સાઈન આવ્યો હું કાંઈક મદદ કરો. જો બસ એ અમારે દેવાનું ને. આ તેમાં શું થઈ જાય? આ ભૂરી આય તો બોલો. ઓલો અત્તરનો સ્પ્રે ઓલા સફેદ બૂટ મારા 1700 વાળા હમણાં લાવ્યો ઈ એક ચશ્મા ઈ લઈ દે. તારે મેકઅપ કરવાનું છે? હા મેકઅપ જોય. હા તો તારો ઓલો મેકઅપ પડ્યો ને ઈ મેકઅપ ની ડબ્બી લેતી જાન. હા બસ છેક એટલે હું કામ જોતું છે આ બધું? આ વરરાજો છે ને દે ભણવા જાય. એટલે આ વરરાજો છે એમ? હા એટલે હું આપણે આટું પૈણવા જઈશ? હેલા અમારે હાટું જાસ. અમારે આટું લગ્ન કરો છો તમે? આવડા 17 દીએ ગામમાંથી પૈણવા જાય. યા એક હે આપણે નવરા છીએ કઈ 17 દી આપણી વસ્તુ બગાડવા? હેલા હે તું તારા પૈસા પણ તો એમ નહીં, આપણે માણા હોઈએ તો આપણે 1 વાર વસ્તુ દઈએ, 2 વાર દઈએ, 3 વાર. આ 25-26 વારમાં લગ્ન છે, એટલીક વસ્તુ દેવી. અને શરમ આવી જોઈએ કોકના ઘરે વસ્તુ આવી વસ્તુ માંગતા. એ વરરાજો છો લઈ લેવાય. લે તો લે. પછી આ લગ્ન કરીને આવે તો આની બહુ કઈ આપણા ઘરે કામ કરવા આવશે? તારી વહુ અમાર ફળિયું વાળવા આવશે. હે તો વસ્તુ આપી આપણે. હા હે બોલ, કચરા પોતા, વાસણ, લુગડા, થાંભળા આ બધું કરવા આવવું પડશે. હાલી હું નીકળ્યો બરાબર. એમ નહીં, હા. આન શરમ નથી આવતી? આ જેટલું માંગ્યો કાલે સવારે હવે વહુ લઈને પૈણીને આવે તો એમ કે લાવો તો તમારું ઘર મને રહેવા હું આપણે આપી દેવાનું. તો તું આ ઘર માં તો અમાર હું વાડામાં રહેવા જાઉં માંગતો નહીં કોઈ દી કાંઈ. ભૂરી તારું હાસું છે. ભૂયો જા ભાવ એમ ભૂયો જા. એટલે વાલમભાઈ હો તું હારા બોલો ફરસ હો. કા એમ ને આ બાયડી ટક કરે તો મેળત ન આવે. હું વરાજો છો. એટલે કોને કે આને કહું કેમ? અરે તું વરાજો હોય ને ટક કરે ભૂરી એમ. હા. તો તું વરાજો હોય તારા ઘરે ભૂરીને કાંઈ કહેવાને ટક કરે બોલતો જ નહીં કાંઈ. આ નકર લાંબો લો હકી નહીં હમણાં આયા. એટલે લાંબો નહીં વાલમભાઈ. હા. આને કઈ આમ બોલવાની ભાન છે, સભ્યતા હોય. આ ઠાકોર ને ભાન હોય કે ન હોય મારા ઘરે છે તારા ઘરે છે. એમની સભ્યતાથી બોલાવું. અરે સભ્યતાનું હોવા જેવું થાય. એ મારતો ની વાલમભાઈ જો તારી ઓય મારે છે પછી મારો મગજ હોય જાય હો. મગજ તારો હોય તો શું કરે? મગજ એટલે ઓલા સંતુ આરે બાંધો ડીજે ઓલા ના પાડી દીધી. હું કહેવાય એને વાહન મારે લઈને જવાનું હતું. ટેમ્પો વાળો હા તે ટેમ્પો વાળો હું નહીં બંધાવી શકું. બાજુ એવો સંતુ અરે બાંધો એને રે હું. ટેમ્પો વાળા ના પાડી સંતુ એ હા તે માર્યો મેં એને. આ તો માર્યો ને. હા. આ તો ડીજે પાછું મેં બંધાવેલું ખબર છે ને. આમ જુઓ, કેન્સલ કરી નાખો. આપણે કઈ લગ્નમાં આમથી જાવું નથી. હા તો એ ડીજે આપણે બીજાના લગ્ન છે, આપણે ત્યાં હા તો જો પણ વાગે છે ઢોલ હમણાં ત્યાં જઈશું. તારા લગ્ન ઉપર સાપ ને મારી કાંઈ. એટલે બાયડીનું ન માનવું હોય. તું માને શીખવાડ મને બધું મને આવડે છે બધું. તારે ભૂરીને કાપતો નહીં જરી કે એમ નહીં કાપતો નહીં એટલે તું વાલમભાઈ હાથનો ઉપર તો મારો મગજ કાર ખાઈ ગયેલો છે. સંતુ ને ઢીબો ને એમ ઢીબી વાલમભાઈ તને. મને? હા એટલે કેમ એ તું માર કીધું હો હું ભીસા ખેરી એ તું ઘરી માં ને તું ઘરી માં તું થોડો પાણી લેવો છો. એમની તો એમ છે હાથ કેમ ઉપાડે લે કેમ? પીસા ખેરી નાખી કોના કોના? કોના પીસા ખેરી આના ખેરી નાખું લે કેમ? એ બાપા રે એ હું તમારી હો મેં કહું પણ હું તમને ક્યાં કહું? માતાજી વાલમભાઈ એને કેમ કહેવાય એને કેમ એને પણ એમ નહીં એ પણ એમ હોયો જાવ ભાવ માં આટલી બધી ત્યાં તમારી હેગી થઈ ગયેલી છે. હું બાયડી લાવવાનો ઓ બાપા તું હોયો જાવ ભાડો એમ
ભાવ એમ નથી જવું અમે નથી જવું લે 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 બરોબર ગામમાં કોઈ હક ના લેવા દેતું મારા એ લગ્ન તારા નસીબમાં જ નથી ઓલા લગ્ન કરવાનું ના ના બોલાય બોલાય તારા વાઈટ ને બોલાય બોલાય કોઈ છે નહીં એને. લાંબા તું ક્યાં છો કરતો હા બોલાય તમ તારે હાલો આમ હાલો ક્યાં હાલો બોલાય તમ તારે હાલો માર તને હારા હારણ કયો તમારે ને મંડપ નખાઈ ગયો હે પગાડી મૂકો ઢોલી વાળાને બધાને કા નહીં નથી આવું મારા લગ્ન કેન્સલ જાન બંધ જાન બંધ કે લગન બંધ ક્યાં હા બંધ રાખ્યા લે કા એટલે અડધા ગામ હારે હું બાંધેલો છું હા. ઈ કોઈ નથી આવવાનું મૂળ 3 જણા આવવાના હતા એમાં હું સંતુ હારે બાંધ્યો રસ્તામાં અહીંયા બાંધ્યો તમારે હારે તમારા ઘેરે તો જાનમાં મારે લઈ કોને જવા હોલી વાળા ને